નમસ્કાર દર્શક મિત્રો, સંયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લાના ખંભાત શહેર તાલુકા પંચાયત હોલ ખાતે ડીવાયએસપી શ્રી એસબી કુંભાવતના અધ્યક્ષ સ્થાને રમઝાન ઈદ તેમજ રામનવમીના તહેવારને લઈને શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી। શાંતિ સમિતિની મીટિંગ દરમિયાન ડીવાયએસપી શ્રી તેમજ પીઆઈ શ્રીએ ઉપસ્થિત હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોને ખાસ સૂચન કરતા જણાવ્યું હતું કે દરેક તહેવારો શાંતિપૂર્ણ રીતે અને ભાઈચારા રીતે ઉજવાય તે માટે પહેલ કરવી પડશે। ખંભાત શાંતિ સમિતિની મીટિંગ ખંભાત પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ, ડીવાયએસપી શ્રી એસપી કુંભાવત, ખંભાત શહેર પીઆઈ શ્રી વીપી ચૌહાણ તેમજ ખંભાત નગરપાલિકા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ, પિનાકિનભાઈ બ્રહ્મભટ્ટ, सकरपुर ग्राम पंचायतना सरपंच श्री दिनेशभाई पटेल, रामनवमी शोभायात्राना आगेवान श्री राहुलभाई भट्ट, राजबा मनीषभाई उपाध्याय सहित शहरना हिंदू मुस्लिम आगेवानो पण उपस्थित रह्या हता। रिपोर्टर शैलेश पंड्या, संयोग न्यूज, खंभात, जिल्लो आणंद। દર વર્ષની જેમ આ વર્ષે પણ 31 તારીખે રમઝાન ઈદ છે અને 6 તારીખે રામનવમીનો તહેવાર છે। પોલીસ હર વર્ષે કોઈ બી ધાર્મિક તહેવાર હોય એના પહેલાં આ શાંતિ સમિતિની મિટિંગ રાખતી હોય, એના ભાગરૂપે અને ખંભાત શહેરની જે ઇમેજ છે એ બદલવાના પ્રયત્નના ભાગરૂપે આ શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ કોમના બંને આગેવાનો, પક્ષના આગેવાનોને બોલાવી અને આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। રામનવમીની જે યાત્રા છે એનો રૂટ આ વખતે આયોજકશ્રીઓ અને પંચાયત સક્કરપુર છે એમના સરપંચશ્રી દ્વારા બદલવામાં આવે છે। એક પ્રેરણારૂપ એક ઉદાહરણ છે, જેથી આવનારા સમયમાં પણ એવો જ આ રૂટ જળવાઈ રહે અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે રામનવમીની ભગવાનની યાત્રા છે એ પૂર્ણ થાય, એના ભાગરૂપે આ પગલું જે છે એ આ પક્ષ દ્વારા લેવામાં આવ્યું છે, જે સરાહનીય બાબત છે અને બંને તહેવારો દરમિયાન અમારો ચુસ્ત બંદોબસ્ત રહેશે અને એક વીક પહેલાંથી આ બાબતે અમે આયોજન કરી લીધેલું છે અને એ પ્રમાણે ફ્લેગ માર્ચ, ફૂટ માર્ચ અને ડ્રોનથી સર્વેલન્સ પણ શરૂ કરવામાં આવનાર છે। સર, બે તહેવારને લઈ અને પોલીસ ખાતા તરફથી કઈ કંપનીઓ તૈનાત કરવામાં આવશે સુરક્ષાને લઈને? એ દર વર્ષે જે અમને બંદોબસ્ત ફાળવવામાં આવે છે એ પ્રમાણેની માંગણી કરેલી છે। એઝ સચ હજુ સુધી અમને ફાળવણી નથી થઈ, પણ ફાળવણી થશે એટલે એ પ્રમાણેનો બંદોબસ્ત દર વર્ષે જે હોય છે એ પ્રમાણેનું જ ગોઠવવામાં આવનારું છે।